સપ્તસુર ગજ્જર ગ્રુપની સંગીત યાત્રા કાર્યક્રમોથી લોકહૃદયમાં બનાવ્યું આગવું સ્થાન। રાજકોટમાં સંગીત પ્રેમીઓ માટે પોતાની અનોખી ઓળખ ઊભી કરનાર સપ્તસુર ગજ્જર ગ્રુપે છેલ્લા કેટલાક વર્ષોમાં સંગીતની દુનિયામાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે। વ્યાવસાયિક કલાકારો વગર માત્ર સંગીત પ્રત્યેના પ્રેમ, લગન અને આવડતના બળ પર ગ્રુપે લોકમંચ સુધી પોતાની ઓળખ પહોંચાડી છે। શ્રોતાઓના ઉત્સાહ અને પ્રોત્સાહનથી ગ્રુપ દર વર્ષે એકને શુલ્ક કાર્યક્રમ યોજી સંગીત રસિકોને યાદગાર ક્ષણો ભેટ આપે છે। સપ્તસુર ગજ્જર ગ્રુપની સંગીત યાત્રાનો પ્રારંભ તારીખ 25 મે 2024ના રોજ મૌસમ મસ્તાના નામના પ્રથમ કાર્યક્રમથી થયો હતો। આ કાર્યક્રમ હેમુ ગઢવી મિની હોલ ખાતે સ્વખર્ચે યોજાયો હતો। સંગીત પ્રેમીઓએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકાર આપતા ગ્રુપના કલાકારોને વધુ પ્રેરણા મળી હતી। પ્રથમ પ્રયાસને મળેલી સફળતા બાદ ગ્રુપે વધુ ભવ્ય આયોજન તરફ પગલું ભર્યું। ત્યારબાદ તારીખ 11 ઓક્ટોબર 2025ના રોજ ચાંદ મેરા દિલ શીર્ષક હેઠળ બીજો કાર્યક્રમ હેમુ ગઢવી મેઇન હોલમાં યોજાયો હતો। આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્પોન્સરશિપના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ માટે 4 ડાયમંડ, 12 ગોલ્ડન અને 6 સિલ્વર સહિત કુલ 22 સ્પોન્સરોએ સહયોગ આપ્યો હતો। સંગીત રસિકોના પ્રેમ અને પ્રોત્સાહનથી આ કાર્યક્રમ પણ ખૂબ સફળ રહ્યો હતો। અગાઉના બંને કાર્યક્રમોને મળેલા અપાર પ્રતિસાદ બાદ ગ્રુપ દ્વારા ત્રીજો કાર્યક્રમ એ દિલ એ નાદાન તારીખ 9 મે 2026ના રોજ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયો હતો। રાત્રે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ચાલેલા આ કરાઓકે સંગીતમય કાર્યક્રમમાં સુમધુર ગીતોની પ્રસ્તુતિ દ્વારા શ્રોતાઓને સંગીતના સરગમમાં તરબોળ કરવામાં આવ્યા હતા। ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમ પણ સ્વખર્ચે અને સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, જેથી સમાજના દરેક વર્ગના લોકો સંગીતનો આનંદ માણી શકે। ગ્રુપની વિશેષતા એ છે કે તેના કોઈપણ કલાકાર વ્યાવસાયિક રીતે સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી। તેમ છતાં તેઓ પોતાની પ્રતિભા અને સંગીત પ્રેમથી આજે લોકહૃદયમાં આગવું સ્થાન બનાવી શક્યા છે। રોજિંદા વ્યવસાય અને નોકરી વચ્ચે પણ સંગીત પ્રત્યેની લાગણી જાળવી રાખી તેઓ પોતાની કલાને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ રહે છે। આ સમગ્ર આયોજન પાછળ આયોજક કલ્પેશભાઈ પંચાસરાનો વિશેષ ફાળો રહ્યો છે, જે VMSL કંપનીમાં નોકરી કરે છે। કાર્યક્રમના એન્કર તરીકે જયેશભાઈ ગજ્જર, જે CNT ફ્લોરમિલ સાથે સંકળાયેલા છે, તેઓ દરેક કાર્યક્રમમાં નિઃશુલ્ક સેવા આપે છે। ઉપરાંત વિજય તલસાણિયા, મનદીપ આમરણિયા અને જીતેશ પિલોચપરા ગ્રાફિક્સ અને લેપટોપ ઓપરેટર તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ આપે છે। મહિલા કલાકારોમાં શીતલ બદ્રકિયા, વિશાખા સેનરોજા, ભાવિકા તલસાણિયા, મેઘા આમરણિયા અને મીરા પંચાસરા જેવી ગૃહિણીઓએ પણ પોતાની પ્રતિભા રજૂ કરી છે। સાથે જ 10 વર્ષીય બાળ કલાકાર મનિત તલસાણિયાએ પણ પોતાની કલાથી સૌનું દિલ જીત્યું હતું। ફોટોગ્રાફીમાં વિવેક પિલોચપરા અને જૈનિશ પંચાસરા દર વખતની જેમ સહયોગી રહ્યા હતા, જ્યારે તાજેતરના કાર્યક્રમમાં ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગની જવાબદારી હેલી ફોટોગ્રાફી અને સાઉન્ડ વ્યવસ્થા શંકર સાઉન્ડ દ્વારા સંભાળવામાં આવી હતી। સપ્તસુર ગજ્જર ગ્રુપના દરેક કલાકારનો મુખ્ય હેતુ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ સંગીત દ્વારા લોકોની લાગણીઓને ફરી જીવંત કરવાનું અને શ્રોતાઓને આનંદની અમૂલ્ય ક્ષણો પ્રદાન કરવાનું છે। સંગીતના સૂરોમાં જીવનનો આનંદ અનુભવી શકાય અને લોકો ફરીથી પોતાની લાગણીઓ સાથે જોડાઈ શકે, તે જ ગ્રુપનો સાચો ધ્યેય છે। રિપોર્ટ: અશોક દુદકિયા, રાજકોટ।